હું દિવ્યાંગ સાથી સેવા ટ્રસ્ટના પ્રેસિડેન્ટ છું અને બીજા અલગ અલગ ટુર્નામેન્ટોનું આયોજન કરું છું અને દિવ્યાંગ બને એટલો લાભ થાય અને એની કુશળતા બહાર આવે એનો હું મહેનત કરું છું. અને આ વખતે વોલીબોલમાં મારા વતી જે ટીમ ગઈ હતી રાજ્ય કક્ષાએ વોલીબોલમાં એ સૌ પ્રથમ નંબરે આવી છે અને ભાવનગરનું નામ રોશન કર્યું છે. હું તે રાજ્ય કક્ષાએ પહેલી વખત રાજ્ય કક્ષાએ રમવા ગયો અને ત્રીજા નંબર બ્રોન્ઝ મેડલ લાવ્યો છું. સૌ પ્રથમ અનુભવ નહોતો છતાંય તે મારી ટીમ આગળ આવી અને આવતી વખતે અમે પ્રથમ નંબરે આવશું એવી અમારે મહેનત કરશું અને આગળ આવશું. અને અત્યારમાં મારા ઘરના ફેમિલી બધા મને સપોર્ટ કરે છે દિવ્યાંગોને કઈ રીતે વ્યવસાય માટે ને ધંધો ગોતી દેવો એ માટે. અને હું અત્યારે હાલમાં કન્સ્ટ્રક્શનનું કામ કરું છું, એમાં રોજગારી બીજાને મળે તે માટેની મહેનત કરું છું. મારો પોતાનો ધંધો છે રોજગારી અને હું પોતે મહેનત કરું છું જાતે. અને મારા પપ્પાએ મને મદદ કરે કે દિવ્યાંગોને 2 રૂપિયા આપીને આપણે જે નફો મળે ભગવાનની દયાથી જે મળે છે તો એમાંથી ફેમિલીમાં પપ્પાએ કોઈ આના કામે નથી કરતા અને સપોર્ટ કરે છે એમ. અને હું બિહાર, તમિલનાડુ, આગ્રા એ બધે રમવા જાઉં છું. તમિલનાડુ પછી કેરળ એ બધે જગ્યા રમીને આવ્યો છું. કેરળમાં રનર્સઅપ થયા હતા, પછી મહારાષ્ટ્રમાં 2 વખત રનર્સઅપ રહ્યા હતા. 2019 થી એમ રમું છું પહેલા જ પણ સર્ટિફિકેટ નહોતું, કોઈ અનુભવ નહોતો. પણ એવા ભાઈબંધ એવા મિત્રતા ખોડાભાઈ જોગરાણા છે તે અત્યારે જે વોલીબોલમાં દિવ્યાંગ સાથી ગ્રુપના કેપ્ટન છે તે એના વતી સર્ટિફિકેટ કઈ રીતે કઢાવવું એ રીતે મને સપોર્ટ કર્યો અને એમાં એસોસિએશન બનાવી સૌરાષ્ટ્ર દિવ્યાંગ ક્રિકેટ એસોસિએશન. અને એમાંથી દિવ્યાંગોને ગોતી એની કુશળતા બહાર લાવવાની મહેનત કરી અને અમારો જે મહેનત હતી એ વોલીબોલ વાળે કરી બતાવી અને પ્રથમ નંબરે આવી છે રાજ્ય કક્ષાએ. એટલે આમ મને ગૌરવ થાય છે. અને આ વખતે જે એથ્લેટિક અમે શરૂઆત થઈ છે 1 તારીખથી એમાં તે દિવ્યાંગ સાથીના ખેલાડીઓ રાજ્યમાં પ્રથમ નંબરે તાજા ખેલાડીઓ આવશે એવી મહેનત છે અમારી.